ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યમાં ખાસ કરી અને પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયો છે। પોરબંદરે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીકનું શહેર ગણી શકાય ત્યારે જિલ્લા પોલીસ વડાએ જાતે દરિયાઈ પેટ્રોલિંગ કર્યું હતું। જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓને તેનો ધર્મ પૂછી અને આતંકીઓનો ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેમાં 27 જેટલા નાગરિકો મોતને ઘાટ ઉતરી ગયા હતા। ત્યારબાદ સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શન મોડમાં આવી ગયા હતા અને ભારતીય સેનાના હાથ ખોલી દીધા હતા। ત્યારબાદ હાલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે। ખાસ કરીને રાજ્યનો પોલીસ વિભાગ પણ સતત એલર્ટ જોવા મળી રહ્યું છે। પોરબંદરે દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી નજીક ગણી શકાય એટલે સમુદ્રની સુરક્ષામાં પણ વધારો કરાયો છે, જેમાં પોરબંદર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું છે। ત્યારે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી સુરજીત મહેન્ડુએ જાતે દરિયાઈ પેટ્રોલિંગ કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।